हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। चालो राजू सर आप सौનું हार्दिक स्वागत करूं છું મારા આજના YouTube લેક્ચરમાં। દીકરાઓ, અત્યારે આપણે કરન્ટલી થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્ર ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં આંતરિક ઉર્જા અને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો અભ્યાસ કરી ગયા હતા, જેમાં ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું જે ગાણિતીય સ્વરૂપ હતું એ હતું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, એટલે કે કોઈ પણ પ્રણાલીની ઉર્જામાં જો તમારે ફેરફાર કરવો હોય તો તેની અંદર ઉષ્મામાં અને કાર્ય ઉર્જા જેટલો ફેરફાર કરવો પડે। ત્યારે મેં એવું કીધું હતું કે ભાઈ કોઈ પણ પ્રણાલીની ઉર્જામાં જો ફેરફાર કરવો હોય તો એ ઉર્જાનો ફેરફાર એ કાં તો તમે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરો કરીને અથવા તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને, કાં તો પ્રણાલી પર કાર્ય કરીને, કાં તો પ્રણાલી દ્વારા કાર્ય કરી અને તમે ઉષ્માનો ફેરફાર કરી શકો, રાઈટ। પણ હવે એને અનુસંધાને મેં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું જે ગાણિતીય સ્વરૂપ હતું એ લખ્યું હતું। હવે હું તમને આજે એ સમજાવું કે કોઈ પણ પ્રણાલીમાં કઈ રીતે ઉષ્માનો ઉમેરો કરવો, કઈ રીતે ઉષ્મા દૂર કરવી। ત્યારે આ સંજ્ઞા સ્વરૂપ છે, મેં કીધું હતું કે ભાઈ જ્યારે ઉષ્માનો ઉમેરો થાય તો ક્યુ પ્લસ લેવું, ગાણિતીય રીતે ગણતરીઓ માટે, દાખલાઓની ગણતરી માટે। પ્રક્રિયા દરમિયાન ઉષ્મા દૂર થાય તો ક્યુ માઇનસ લેવું, પ્રક્રિયા દરમિયાન પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો ડબલ્યુ પ્લસ લેવું, પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે તો ડબલ્યુ માઇનસ લેવું। આના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા, પણ આજે એક્ઝામ્પલ દ્વારા સમજાવું। રેડી? તો સૌપ્રથમ દીકરા આપ જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ આપ્યું છે। હવે એક પ્રણાલી આપણે ઉષ્માના ફેરફારના સંદર્ભે જોઈએ તો મારી પાસે એક સિલિન્ડર છે, સિલિન્ડરમાં અહીંયા પિસ્ટન છે, પિસ્ટન દ્વારા આની અંદર ગેસને ફિલ કરી અને ક્લોઝ કરેલો છે। આ પ્રક્રિયા જ્યારે આ સિલિન્ડર છે એ સિલિન્ડરમાં રહેલા વાયુની શરૂઆતની ઉર્જા U1, આના માટેની શરૂઆતની આંતરિક ઉર્જા છે U1, બરાબર। હવે જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીમાં ઉષ્માનો ઉમેરો કરવામાં આવે, હીટ એટલે કે ઉષ્મા એપ્લાય કરવામાં આવે, ઉમેરો કરવામાં આવે, તો પ્રક્રિયા દરમિયાન અંતે આંતરિક ઉર્જા U2 થશે। તો પ્રક્રિયા દરમિયાન U2 માઇનસ U1 એટલે કે ડેલ્ટા U બરાબર પ્લસ Q પ્લસ W લેવું, એટલે કે પ્રણાલીમાં જે Q જે છે એ એડ કરો છો અને એડ કરતા હોય તો તમારે પ્રક્રિયા દરમિયાન જેટલી ઉષ્માનો ઉમેરો કરવામાં આવે છે એ ઉમેરો કરવામાં આવતી ઉષ્માનું મૂલ્યનું પ્લસ મૂલ્ય લેવું, કેમ કે આપણે એડ કરીએ છીએ, રાઈટ। હવે દીકરાઓ બીજું કોઈ એવું એક્ઝામ્પલ લે, દાખલા તરીકે આમાં ઉષ્માનો ઉમેરો થાય છે, ખાલી ઉષ્માનો ઉમેરો જ થાય એવું જરૂરી નથી, ઉષ્મા દૂર થાય, સામે પ્રણાલી પર પણ કાર્ય થઈ શકે, પ્રણાલી દ્વારા પણ કાર્ય કરી શકે। હું ચારેય પોસિબિલિટીઝ તમારી સામે રાખું, પછી એને આધારે કેવો પ્રશ્ન પૂછાય એ પ્રશ્ન લખીશ અને તમને એના આધારે ગણતરી માટેની રીત સમજાવીશ, પછી આગળ એન્થાલ્પી ઉપર આગળ વધશું। બીજી પોસિબિલિટી જોઈએ, આમાં તો હીટ એપ્લાય થાય છે। ઘણી વખત એવું થાય કે પ્રક્રિયા દરમિયાન માનો કે આ પ્રક્રિયા પાત્ર છે, પાત્ર બંધ છે, આની અંદર ગેસ ભરેલો છે અને પ્રક્રિયા દરમિયાન જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય અને ઉષ્મા માનો કે દૂર થાય છે, એટલે હીટ ઇવોલ્વ થાય છે, હીટ દૂર થાય, પ્રક્રિયા દરમિયાન પ્રણાલીમાંથી ઉષ્મા દૂર થાય છે, ત્યારે થતો ઉષ્માનો ફેરફાર, બરાબર, ત્યારે થતો કુલ ઉર્જાનો ફેરફાર, પ્રણાલીની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર કેટલો લેવો, તો ત્યારે Q ની વેલ્યુ લેવાની માઇનસ Q વત્તા W, Q નું મૂલ્ય માઇનસ લેવાનું। મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલી દૂર થાય, હીટ દૂર થાય તો Q ની વેલ્યુ નેગેટિવ લેવી, ઉષ્મા એપ્લાય થાય તો Q ની વેલ્યુ પોઝિટિવ લેવી। આ છે એની સંજ્ઞા સ્વરૂપ। ત્રીજું ઓપ્શન વિચારીએ, માનો કે પ્રણાલી વાયુમય છે, વાયુરૂપ પ્રણાલી છે અને માનો કે શરૂઆતમાં જ્યારે આ પ્રણાલીની આંતરિક ઉર્જા U1 છે ત્યારે આ પાત્ર અહીંયા ભરેલું છે વાયુથી, બરાબર। ચાલો, આની આંતરિક ઉર્જા U1 છે, ત્યારે આ પ્રણાલીમાં ભરેલા વાયુનું કદ પણ માપી શકાય છે। આ વાયુનું કદ થઈ જશે V1, બરાબર। હવે માનો કે પ્રક્રિયા દરમિયાન
ઉપરથી તમે પિસ્ટનને ધક્કો મારો છો નીચેની તરફ, ઉપરથી નીચેની તરફ પિસ્ટનને ધક્કો મારો છો, તો દીકરા શું થશે? પિસ્ટનને તમે ધક્કો મારશો ને એટલે પિસ્ટન નીચેની તરફ આવશે, પિસ્ટન નીચેની તરફ આવશે એટલે વાયુ દબાણ અનુભવશે, અને વાયુ જેમ દબાણ અનુભવશે પિસ્ટન આવશે નીચે તરફ, વાયુનું કદ ઘટતું જશે. એટલે જેને કહેવાય ને કે કોઈ પણ પ્રણાલી ઉપર તમે કોઈ પદાર્થ, માનો કે ઘન પદાર્થ છે અને પદાર્થ ઉપર બળ લગાડો અને પદાર્થ બળની દિશામાં જો સ્થાનાંતર કરે ને તો એ કાર્ય થયું કહેવાય. અને વાયુરૂપ પદાર્થ માટે કેવું હોય કે વાયુરૂપ પદાર્થ માટે તમે બળ એના ઉપર લાગુ પડતું દબાણ બરાબર હોય, અને સ્થાનાંતરને બદલે વાયુરૂપ પ્રણાલીના કદમાં ફેરફાર થાય. તો જેમ કેમ પદાર્થ ઉપર બળ લગાડો અને એનું સ્થાનાંતર થાય તો એ પદાર્થ ઉપર કાર્ય થયું કહેવાય. એ જ રીતે જો વાયુરૂપ પ્રણાલી હોય અને વાયુરૂપ પ્રણાલી ઉપર બાહ્ય દબાણ લગાડતા જો એના કદમાં ફેરફાર કરવામાં આવે તો એ વાયુ ઉપર કાર્ય થયું કહેવાય. તો તમે શું કરશો? માનો કે પિસ્ટનને ઉપરથી નીચે તરફ આમ દબાવો છો એટલે શું થશે? પિસ્ટન નીચે આવશે, વાયુનું કદ ઘટશે. તો અંતે એ વાયુનું કદ ઘટે છે માની લ્યો, અને પિસ્ટન નીચેની તરફ આવી ગયો આમ, તો ત્યારે અંદરનો વાયુ છે થોડોક વધુ પ્રેશરાઇઝ્ડ થશે, અને ત્યારે એનું કદ થઈ જશે V2, અને ત્યારે એની આંતરિક ઉર્જા હશે U2. તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પણ વાયુરૂપ પ્રણાલીના કદમાં ઘટાડો થાય, તમે જોશો અહીંયા V2 ઇઝ લેસ ધેન V1 છે, V1 નું કદ મોટું કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન વાયુમય પ્રણાલીના કદમાં ઘટાડો થાય તો સમજવાનું કે પ્રણાલી પર કાર્ય થયું છે. આ વસ્તુ મગજમાં રાખજો, બરાબર? વાયુરૂપ પ્રણાલીના કદમાં ઘટાડો થાય તો પ્રણાલી પર કાર્ય થયું કહેવાય. અને જ્યારે પ્રણાલી પર કાર્ય થાય તો W બરાબર પોઝિટિવ વેલ્યુ લેવાની. તો ત્યારે તમે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ આમ એપ્લાય કરી શકો કે આ પરિસ્થિતિમાં ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W એટલે W ની પોઝિટિવ વેલ્યુ લેવાની. ચલો બીજું એક હજી વિચારીએ. માનો કે પાત્રમાં અહીંયા પિસ્ટન છે શરૂઆતમાં, અને આની અંદર એક વાયુ ભરેલો છે. તમે આની અંદર કોઈ બાહ્ય ફેરફારો કરો છો, પ્રક્રિયા થાય છે, શરૂઆતનું કદ જે પ્રણાલી છે, વાયુમય પ્રણાલી છે, ગેસ છે, એનું શરૂઆતનું કદ V1 છે અને આંતરિક ઉર્જા U1 છે. પ્રક્રિયા દરમિયાન શું થાય છે કે વાયુ અંદરથી ઓટોમેટિકલી નીચેનીથી ઉપર તરફ પ્રેશર મારે છે, એટલે વાયુ છે ઓટોમેટિકલી એક્સપાન્શન થાય. જ્યારે વાયુ ફેલાશે, જનરલી કેવું કે કોઈ પાત્રમાં વાયુ ભર્યું હોય, તમે પાત્રનું ઢાંકણું ખોલી નાખો તો કેમ વાયુ ઓટોમેટિકલી ફેલાઈ જાય. કરવું ન પડે, આપણે વાયુને ફેલાવો ન પડે. પાત્રનું ઢાંકણું ખોલી અંદર ભરેલા વાયુને ખોબો ભરીને ઉડાડવાનું ન હોય. એ પાત્રનું ઢાંકણું ખોલી નાખો ઓટોમેટિકલી વાયુ બહાર આવે. એવી જ રીતે જો આની અંદર કોઈ એવી પ્રક્રિયા સર્જાય ઉષ્માના ફેરફારને આધારે, મેં તો અલગ અલગ વસ્તુ લીધી, પહેલા ઉષ્મા ઉમારીને બતાવ્યું, દૂર કરીને બતાવ્યું, પ્રણાલી પર કાર્ય કરીને બતાવ્યું, હવે પ્રણાલી દ્વારા કાર્ય કરીને બતાવીશ. પછી જ્યારે પ્રેક્ટિકલી જોશો ત્યારે એકી સાથે બે થતું, ઉષ્માનો ફેરફાર થતો હોય ને કાર્યનો ફેરફાર થતો હશે, એવો પ્રશ્ન બનાવીને બતાવીશ. આ તો તમને ઇન્ડિવિજ્યુઅલી એટલે બતાવ્યું તમે સમજી શકો. આ શું થાય છે? પ્રણાલી પર કાર્ય થાય છે. જ્યારે જો પ્રણાલીનું પ્રક્રિયા દરમિયાન કદ વધે, સાંભળજો, પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કદ વધે, તો જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કદ વધે ને તો પિસ્ટન ઉપર આવતું રહેશે અને વાયુ થોડોક ફેલાઈ જાય, અને ત્યારે એનું જે વોલ્યુમ થઈ જશે એ વોલ્યુમ વધીને થઈ જશે V2, જ્યાં V1 ઇઝ લેસ ધેન V2. આમાં V2 વધી જાય એટલે પ્રણાલીનું કદ વધે છે, તો પ્રણાલી દ્વારા કાર્ય થાય એવું કહેવાય. સાંભળજો, પ્રણાલી દ્વારા કાર્ય થાય. પ્રક્રિયા દરમિયાન કદમાં ફેરફાર થાય ને તો કાર્ય થાય. આ વસ્તુ યાદ રાખવાની. તો કહી શકાય કે જો વાયુરૂપ પ્રણાલીના કદમાં વધારો થાય તો પ્રણાલી દ્વારા
કાર્ય થયું કહેવાય અને તેના માટે W ની વેલ્યુ માઇનસ લેવાની. કેવી લેવાની? માઇનસ. તો એના માટે જો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લાગુ પાડીએ તો એ દીકરો આવો થાય, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ માઇનસ ડબલ્યુ, જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલી દ્વારા કાર્ય થાય. તો આને આધારે પ્રશ્નો કેવા પૂછાઈ શકે? માનો આવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીમાં 100 જૂલ ઉષ્મા ઉમેરતા પ્રણાલી 50 જૂલ જેટલું કાર્ય કરે છે, તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો? આવો પ્રશ્ન છે. જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીમાં 100 જૂલ ઉષ્મા ઉમેરતા પ્રણાલી 50 જૂલ જેટલું કાર્ય કરે છે, તો પ્રણાલીમાં કુલ આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો? હવે જુઓ દીકરો, આ મુદ્દો પ્રશ્નમાં જ જવાબ મળશે. પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે છે એટલે ક્યુ બરાબર આવશે +100 જૂલ. બરાબર. જ્યારે પ્રણાલી જેટલું કાર્ય કરે છે, પ્રણાલી કાર્ય કરે છે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો તમારે લખવું પડે -50 જૂલ. અહીંયા ભલે 50 જૂલ આપ્યું છે, પણ તમને કીધું છે પ્રણાલી કાર્ય કરે છે. પ્રણાલી કાર્ય કરે છે, પ્રણાલી પર કાર્ય કરવામાં નથી આવતું, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W શું લેવાનું? -50. તો કુલ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. જ્યાં ડેલ્ટા યુ લેવું પડશે +100 અને W લેવું પડશે -50, તો ટોટલ આવશે 50 જૂલ. 50 જૂલ જેટલું આંતરિક ઉર્જાનો ફેરફાર થશે આ પ્રક્રિયા દરમિયાન. હવે આગળ વધીએ. જો પ્રણાલીમાં પ્રક્રિયા દરમિયાન 200 જૂલ ઉષ્મા ઉમેરી પ્રણાલી પર 50 જૂલ જેટલું કાર્ય કરવામાં આવ્યું તો થતો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો? તો આમાં તમે જોઈ શકો છો, પ્રણાલીમાં 200 જૂલ જેટલી ઉષ્મા ઉમેરી એટલે Q ની વેલ્યુ આવશે +200, અને પ્રણાલી પર 50 જૂલ પ્રણાલી પર કાર્ય કરવામાં આવ્યું એટલે પ્રણાલી પર કાર્ય થયું. પ્રણાલી પર કાર્ય થયું તો W પણ લેવું પડશે 50 પ્લસ, તો ટોટલ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. Q લેવાનું છે +200 અને W +50, તો 200 અને 50 ટોટલ થઈ જશે 250 જૂલ. આ થઈ ગયો આંતરિક ઉર્જાનો ફેરફાર. ચલો રેડી. હવે આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં જ થોડુંક એડિશન કરીશું. દીકરાઓ, કોઈ પણ પ્રક્રિયા દરમિયાન બાહ્ય દબાણ તમે P લગાડો અને પ્રક્રિયા દરમિયાન જો પ્રણાલીના કદમાં ફેરફાર થાય તો એ કદનો ફેરફાર ને આધારે પ્રણાલી પર કે પ્રણાલી દ્વારા કાર્ય થશે P ડેલ્ટા V જેટલું. એ કઈ રીતે કાર્ય થશે, શું થશે, એ બધી વસ્તુ આપણે આગળ ડિસ્કસ કરશું, એટલે કે એન્થાલ્પીનો ટોપિક ભણશું ત્યારે ડિસ્કસ કરશું. પણ એને આધારે મારે એક અહીંયા ખાસ પોઈન્ટ તમને કહેવાનું રહેશે આના માટે કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W છે. ક્યારે પ્રક્રિયા દરમિયાન તમને એમ કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચળ તાપમાને થતી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર આટલો, તો એ ઉષ્માનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર બરાબર કહેવાય કે આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર કહેવાય? આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે ખાસ મુદ્દો સમજવાનો છે. તો ચાલો એના ઉપર આપણે આગળ વધીએ. ચાલો દીકરા, હવે આગળનો પોઈન્ટ ડિસ્કસ કરીએ એની પહેલા થોડુંક કાર્ય કેને કહેવાય એના વિશેની આછી પાતળી માહિતી આપી દઉં. પછી આગળ આપણે ડિસ્કસ કરશું ત્યારે ડિટેલમાં કાર્ય ઉપર ભારણ આપશું. અત્યારે જસ્ટ કાર્ય એટલે શું સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું છું. દાખલા તરીકે મારી પાસે એક બ્લોક છે, આ સોલિડ બ્લોક છે, સોલિડ છે, ઘન. હવે એના ઉપર બળ લગાડું, ફોર્સ એપ્લાય કરું, બળ F, ત્યારે એ પદાર્થ બળની દિશામાં જો સ્થાનાંતર કરે એટલે આ ડિસ્ટન્સ D ટ્રાવેલ કરે છે. બળ લગાડતા બળની દિશામાં પદાર્થ સ્થાનાંતર કરે તો એને થઈ ગયું કહેવાય કાર્ય.
બરાબર. કાર્ય, જો પદાર્થ પર બળ લગાડવામાં આવે અને એ પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો એને કાર્ય થયું કહેવાય. પણ વાયુ પ્રણાલી હોય ને, વાયુ પ્રણાલી, તો વાયુ પ્રણાલીમાં આ વાયુના ઘટક કણો ઉપર તમે બળ લગાડો. અહીંયા પેલા પિસ્ટન દોરી દો અને તમે અહીંયા વાયુ ભરેલો હોય, તો હું એમ ન કહી શકું કે વાયુ પર બળ કર્યું એટલે વાયુ સ્થાનાંતર પામ્યો. ના, વાયુમાં સ્થાનાંતર ના, સ્થાનાંતર ઘનમાં આવશે. તમે આના ઉપર બળ લગાડો ને, બળ, એ પછી બળ વધારો તોય ભલે, બળ ઘટાડો તોય ભલે, પણ તમે આની ઉપર કોઈ ફોર્સ એપ્લાય કરો એટલે આ વાયુ ઉપર દબાણની અસર થાય. કેમ કે વાયુમાં તમે ઉપરથી બળ કરો એટલે નીચે વાયુ દબાણ અનુભવે. એટલે વાયુમય પ્રણાલી ઉપર, મય પ્રણાલી પર બળ એ તેના દબાણ દર્શાવે. તેનું શું દર્શાવે? દબાણ દર્શાવે છે. વાયુમય પ્રણાલી પર બળ એ તેનું દબાણ દર્શાવે. અને જેમ કોઈ ઘન પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો એને કાર્ય થયું કહેવાય. એ જ રીતે કોઈ વાયુમય પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને તેના કદમાં ફેરફાર થાય. માનો કે શરૂઆતનું કદ V1 હતું, બરાબર, આપણે હમણાં આગળ જોઈ ગયા, અને હવે એના ઉપર બળ લગાડવામાં આવે ને ત્યારે પિસ્ટન માનો કે નીચેની તરફ આવતો રહે અને ત્યારે કદ થઈ જાય V2, તો કદમાં ફેરફાર થાય. એટલે જો વાયુમય પ્રણાલી પર બળ એ તેના દબાણ દર્શાવે અને દબાણને કારણે જો વાયુના કદમાં ફેરફાર થાય, જો વાયુના કદમાં ફેરફાર થાય, જો વાયુના કદમાં ફેરફાર થાય ત્યારે વાયુમય પ્રણાલી વાયુ પર કાર્ય થયું કહેવાય. ત્યારે વાયુ પર શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય. વસ્તુ યાદ રાખજો, જ્યારે વાયુમય પ્રણાલી ઉપર બળ લગાડવામાં આવે એટલે ઈ બળ એ વાયુમય પ્રણાલી ઉપર લાગુ પડે દબાણ. હવે એ દબાણ લગાડવાને કારણે જો વાયુના કદમાં ફેરફાર થાય તો એ વાયુ ઉપર કાર્ય થયું કહેવાય. એ કાર્ય કેટલું? તો પેલા તો કાર્ય, વાયુ માટે થતું કાર્ય W બરાબર બાહ્ય દબાણ જે તમે લગાડ્યું છે એ P, અને એના કારણે થતો ડિસ્ટન્સ, આ કેમ બળ F અને એને ગુણ્યા અંતર એટલે થાય કાર્ય. બળ ગુણ્યા અંતર એટલે કાર્ય થશે. એ જ રીતે અહીંયા વાયુ માટે લાગુ પાડેલું દબાણ એટલે કે બળ અને દબાણ P છે, અને એના કારણે કદનો ફેરફાર થયો એ ડેલ્ટા V, કદનો ફેરફાર ડેલ્ટા V એટલે V2 - V1. તો કાર્ય W થઈ જશે P ડેલ્ટા V. ચાલો આ ધ્યાનમાં રાખશું. હું રાખશું P ડેલ્ટા V. કેના માટે? વાયુમય પ્રણાલી માટે. પણ એક વસ્તુ મગજમાં ખાસ યાદ રાખજો, વાયુમય પ્રણાલીમાં કાર્ય ત્યારે જ થયું કહેવાય, કાં તો વાયુ પર કાર્ય થાય, કાં તો વાયુ દ્વારા કાર્ય થાય. કાર્ય ત્યારે જ થયું કહેવાય જો વાયુના કદમાં પ્રક્રિયા દરમિયાન ફેરફાર થાય. જો વાયુના કદમાં જ ફેરફાર, આને જેવું કે તમે પદાર્થ ઉપર બળ લગાડો અને પદાર્થ સ્થાનાંતર કરે તો એ કાર્ય થયું કહેવાય. પણ જો વાયુ પર તમે બળ લગાડો અને પદાર્થ સ્થાનાંતર જ ન પામે, તો બળ લગાડો સ્થાનાંતર જ ન પામે તો એને કાર્ય થયું ન કહેવાય. એવી રીતે વાયુમાં પણ તમે પદાર્થ ઉપર, વાયુમય પદાર્થ ઉપર દબાણ લગાડો, બળ લગાડો અને વાયુના કદમાં ફેરફાર થાય તો એ કાર્ય થયું કહેવાય. પણ વાયુ ઉપર તમે દબાણ લગાડો પણ વાયુના કદમાં ફેરફાર જ ન થાય તો ત્યારે કાર્ય થયું ન કહેવાય. આ યાદ રાખજો. એટલે આ બાબતને ખાસ આપણે મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે જો વાયુમય પ્રણાલી નું કદ બાહ્ય દબાણ ની અસર હેઠળ બદલે તો કાર્ય થયું કહેવાય. એટલે કે W બરાબર P ડેલ્ટા V થાય. હવે જો પ્રણાલી, આપણે હમણાં જોઈ ગયા ને, પ્રણાલીનું કદ વધે તો W ની વેલ્યુ પોઝિટિવ લેવાની એટલે W બરાબર થઈ જાય પ્લસ P ડેલ્ટા V. અને જો પ્રણાલીનું કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય, આ થાય પ્રણાલી દ્વારા કાર્ય થાય. એમ સોરી, કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ લેવું. એમ સોરી,
જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે વાયુનું કદ શું થાય? ઘટે. જો વાયુનું કદ ઘટે તો W એટલે પ્રણાલી પર કાર્ય થાય, અને પ્રણાલી પર કાર્ય થાય તો W ની વેલ્યુ પોઝિટિવ લેવાનું, એટલે લેવું P ડેલ્ટા V. આ મગજમાં રાખવું. ચલો રેડી. હવે ટૂંકમાં જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે W ની વેલ્યુ માઇનસ લેવી. જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થયું કહેવાય, પ્રણાલી પર કાર્ય થયું કહેવાય ત્યારે W ની વેલ્યુ પોઝિટિવ લેવી, P ડેલ્ટા V. પરંતુ જો બાહ્ય દબાણ ની અસર હેઠળ, આ ખાસ ધ્યાન રાખજો, અસર હેઠળ વાયુના કદમાં ફેરફાર થાય નહીં, એટલે કે વાયુનું કદ અચળ રહે તો કાર્ય થયું કહેવાય નહીં. કેમ કે જો કદ અચળ રહે, કારણ કે જો કદ અચળ રહે તો ડેલ્ટા V કેવું થઈ જાય? 0. તો માટે W બરાબર P ડેલ્ટા V બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. કાર્ય થાય નહીં જો કદ અચળ રહે તો. તમને એમ થાય સર આવું બધું તમે કા પાછું કીધું? કારણ કે મારે અહીંયા સમજાવવું છે. જો ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કે છે ડેલ્ટા U બરાબર Q પ્લસ W. હવે જો પ્રક્રિયા દરમિયાન વાયુમય પ્રણાલી હોય અને પ્રક્રિયા દરમિયાન વાયુનું કદ અચળ રહે, જોજો ખાસ સાંભળજો, હવે ખાસ મુદ્દો, ખાસ નોંધ. આ મુદ્દો આપણા જીવનના અંત સુધી યાદ રાખવાનો છે. જો પ્રક્રિયા અચળ તાપમાને, સાંભળજો ખાસ, અચળ તાપમાને એટલે તાપમાન ન બદલવું જોઈએ, અને અચળ કદે કરવામાં આવે. જો પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ કદે કરવામાં આવે, ક્યારે કરવાની છે? અચળ કદે. તો પ્રક્રિયા દરમિયાન કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1 બરાબર 0 થાય, કારણ કે V1 બરાબર V2 છે. શું કરવાને? અચળ કદે છે. પ્રક્રિયામાં શરૂઆતનું કદ એટલું ને એટલું રહે, અંતિમ કદ એટલું ને એટલું રહે વાયુનું. તો તે ઘટના એટલે કે અચળ કદે દરમિયાન કાર્ય થતું નથી. શું કરવાને? કારણ કે W બરાબર P ડેલ્ટા V, પણ ડેલ્ટા V 0 હોય તો 0 થઈ જાય, કાર્ય ના થાય. તો ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર, તો ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. જો પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ કદે કરવામાં આવે, જો પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ કદે કરવામાં આવે ત્યારે થતા ઉષ્માના ફેરફાર ને QV બતાવીએ. QV જે V એટલે અચળ કદને ઇન્ડિકેટ કરશે, તથા દર્શાવાય, તથા કાર્ય શૂન્ય થશે, કેમ કે ત્યારે કાર્ય ન થાય. હમણાં જ આપણે જોઈ ગયા, જો અચળ કદે કરવામાં આવે તો કાર્યની વેલ્યુ કેવી થઈ જાય? 0 થઈ જાય. તો ત્યારે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં વેલ્યુ એપ્લાય કરો અચળ કદે, પ્રક્રિયા દરમિયાન થતી આંતરિક ઉર્જાનો ફેરફાર QV વત્તા 0 થઈ જશે. W ની વેલ્યુ લઈ લેવાની 0, કાર્ય થઈ જાય 0. ક્યારે? જો પ્રક્રિયા અચળ કદે થાય તો એનો મતલબ એમ કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ QV. મતલબ કે તમને કોઈ દાખલાઓમાં, તમને કોઈ પ્રશ્નોમાં એવો શબ્દ વાપરે કે જો રાસાયણિક પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ કદે થાય છે
તે દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર 50 કિલો જૂલ હોય તો પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો? 50. કેમ કે અચળ કદે થતી ઉષ્માનો ફેરફાર એ તેની આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય. કેમ કે અચળ કદે થતો હોય પ્રક્રિયાનો ફેરફાર એટલે કાર્ય ન થયું હોય, અને કાર્ય ન થયું હોય તો એ આંતરિક ઉર્જાનો ફેરફાર બતાવશે. રેડી? તો આ વિધાન એવું બતાવે છે કે અચળ કદે, સાંભળજો આનો વિધાન શું કહે છે? અચળ કદે અને અચળ તાપમાને પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારને તે પ્રણાલીની આંતરિક ઉર્જાના ફેરફાર વડે દર્શાવાય છે. આ બાબતને ખાસ ધ્યાન રાખજો. डेल्टा U इज इक्वल टू QV. मरते दम तक याद रखना है इसे कि जो प्रक्रिया दरमियान તાપમાન અચળ અને કદ અચળ હોય ત્યારે પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર અચળ કદે, આ સૂત્ર જ તમને વિધાન સમજાવે છે. જુઓ, અચળ કદે થતા ઉષ્માનો ફેરફાર એ પ્રક્રિયા દરમિયાન થતી આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય. મતલબ પ્રક્રિયામાં જો વાયુમય પ્રણાલીનું કદ અચળ રહી ગયું તો જે ટોટલ ઉષ્માનો ફેરફાર થશે એ તેની આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર જ હોય. બરાબર? હવે આ તો થઈ ગયો આંતરિક ઉર્જાનો ફેરફાર. હવે આપણે આગળ જોવાનો છે એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી કેને કહેવાય? દીકરાઓ, એન્થાલ્પી પણ એક સ્ટેટ ફંક્શન છે, અને એ સ્ટેટ ફંક્શન નવી અવસ્થા વિધેય છે જે ગાણિતીય સ્વરૂપે એટલે થિયોરિટિકલી તમને એક્સપ્લેન કરેલી છે. દીકરાઓ, આ જેટલી આપણે થિયરીઓ બધી ભણીએ છીએ એનો મેઇન યુઝ તો દાખલાઓ માટે છે, ગણતરીઓ માટે છે. એટલે બધા સૂત્રો તમારે યાદ રાખવાના થશે વન બાય વન. પછી ચેપ્ટરના એન્ડમાં હું તમને આખું ચેપ્ટર પતશે ત્યારે આખા ચેપ્ટરના જે ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે બધા સૂત્રોનું એક લિસ્ટ બનાવીને તમને આપી દઈશ. પણ અત્યારે રનિંગ ચેપ્ટરમાં તમારે સૂત્રો તમારી ફેરબુક્સમાં સાથે લખતા જવાના રહેશે. અત્યારે આપણે જસ્ટ જોઈ ગયા છીએ ડેલ્ટા. કેટલા સૂત્રો જોઈ ગયા છે પેલા એ બતાવી દઉં કે ભાઈ એક જોઈ ગયા હતા ડેલ્ટા U બરાબર U2 માઇનસ U1 એટલે અંતિમ આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક આંતરિક ઉર્જા. પછી ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. ક્યારે Q પ્લસ લેવું, ક્યારે W પ્લસ લેવું, ક્યારે Q માઇનસ લેવું, ક્યારે W માઇનસ લેવું એ પણ ચર્ચા કરી ગયા. અને ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ QV. રેડી? હવે આપણે આગળ વધીએ. આંતરિક ઉર્જા પછીનો પોઈન્ટ અને એ છે એન્થાલ્પી. એન્થાલ્પી એટલે શું? તો ચાલો હવે એના ઉપર નજર રાખીએ. ચાલો દીકરાઓ, હવે આપણો નેક્સ્ટ જે અવસ્થા વિધેય છે એન્થાલ્પી એની ચર્ચા કરીએ. રૂટીનલી તમે દીકરાઓ જુદા જુદા ચેપ્ટર્સમાં કોઈ એનર્જી કોન્સેપ્ટનું ડિસ્કશન કરવામાં આવે ત્યારે સૌથી વધારે એન્થાલ્પી શબ્દનો વધારે યુઝ થાય. એન્થાલ્પી સ્ટેટ ફંક્શન વધારે યુઝ થતું હોય. ફોર એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 3 ની અંદર તમે ડિસ્કસ કરી ગયા હશો આયનીકરણ એન્થાલ્પી અથવા આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી, અથવા તો કોઈ પદાર્થમાં પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે જરૂર જે ઉર્જા હોય એને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી, અથવા તો કોઈ પણ દ્રાવકમાં નાખો ત્યારે ઉર્જાનો ફેરફાર એને કહેવાય સોલ્વેશન એન્થાલ્પી. બરાબર? તો ઉર્ધ્વપાતન કોઈ પદાર્થ થાય તો એને કહેવાય ઉર્ધ્વપાતન એન્થાલ્પી, કોઈનું ગલન થાય તો એને કહેવાય ગલન એન્થાલ્પી, કોઈ ઉત્કલન થાય ઉકળે તો એને ઉત્કલન એન્થાલ્પી. આ એન્થાલ્પીનો મતલબ શું છે? આ બધાય ઉર્જાની પાછળ ઉર્જાને એન્થાલ્પી શબ્દમાં શા માટે ઢાળવામાં આવે? એન્થાલ્પી શું કરવાને શબ્દ વપરાય? તો સૌથી પહેલા આપણે એન્થાલ્પીની વસ્તુ ક્લિયર કરીએ. તમને એમ થાય સર એવું કોઈ દી કેમ નથી બોલતા? આંતરિક ઉર્જાના સંદર્ભે આયનીકરણ આંતરિક ઉર્જા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ આંતરિક ઉર્જા, ગલન આંતરિક ઉર્જા, ઉત્કલન આંતરિક ઉર્જાને બદલે એન્થાલ્પી કેમ વાપરે છે? એ મિનિંગ સમજવાનું ઇમ્પોર્ટન્ટ છે. ચાલો સમજીએ. સૌથી પહેલા એન્થાલ્પી ની સંજ્ઞા છે H. H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. ચાલો ખાસ નોંધ, એન્થાલ્પી પણ આંતરિક ઉર્જાની જેમ અવસ્થા વિધેય છે.
અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ પણ છે. બીજું, એન્થાલ્પીનું પણ નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. જેમ આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ન માપી શકાય એમ એન્થાલ્પીનું પણ નિરપેક્ષ મૂલ્ય ન માપી શકાય. ધીરજ રાખો, હમણાં ધીમે ધીમે બધું ક્લિયર થઈ જશે. જુઓ, હવે એન્થાલ્પી ખરેખર છે શું? એન્થાલ્પી H બરાબર U પ્લસ P ઇન્ટુ V. આ ગાણિતીય સૂત્ર છે, થિયોરિટિકલી આખી ડેવલપ કરેલી અવસ્થા વિધેય છે, ઉત્પન્ન કરેલી, બનાવેલી. એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ P ડેલ્ટા PV. U પ્લસ PV મતલબ કોઈ પણ પ્રણાલીની એન્થાલ્પી એ તે પ્રણાલીની આંતરિક ઉર્જા વત્તા તેની કાર્ય ઉર્જાનો ટોટલ સરવાળો, તેને કહેવાય પ્રણાલીની એન્થાલ્પી. સાંભળજો, કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા વત્તા તેની કાર્ય ઉર્જાનો સરવાળો, એને કહેવાય પ્રણાલીની એન્થાલ્પી. પ્રણાલીની આંતરિક ઉર્જા અને તેના દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જાના કુલ સરવાળાને પ્રણાલીની આંતરિક ઉર્જા કહેવાય. થોડુંક ડિટેલમાં સમજીએ. આંતરિક ઉર્જામાં આપણે શું જોઈ ગયા હતા? હમણાં આંતરિક ઉર્જામાં શું જોઈ ગયા હતા? પ્રણાલીની આંતરિક ઉર્જા કેને કહેવાય? તો કે જો પ્રક્રિયા અચળ કદે થાય, અને જો પ્રક્રિયા અચળ કદે થાય ને તો વાયુમય પ્રણાલીના કદમાં કોઈ ફેરફાર ન થાય. જો વાયુમય પ્રણાલીના કદમાં કોઈ ફેરફાર ન થાય તો પ્રક્રિયા દરમિયાન કાર્ય થયું ન કહેવાય. અને જો કાર્ય થયું ન હોય તે દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એને કહેવાય પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર. પણ જો પ્રક્રિયા દરમિયાન સર કદ અચળ નહીં રહે તો કાંઈક કાર્ય થઈ જશે તો ત્યારે કે જો ભાઈ પ્રણાલીમાં કાંઈક કાર્ય થઈ જશે ને તો હવે જે કુલ ઉર્જાનો ફેરફાર થાય ને એની આંતરિક ઉર્જાનો ફેરફાર ન કહેવાય. કેમ ભાઈ? કારણ કે પ્રક્રિયા દરમિયાન કાંઈક કાર્ય થયું છે, કાંઈક કદમાં ફેરફાર થઈ ગયો છે વાયુમય પ્રણાલી માટે. અને જો વાયુમય પ્રણાલીના કદમાં ફેરફાર થાય તો કાર્ય ઉર્જાનો કાંઈક ફેરફાર મળે. મતલબ કે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની આંતરિક ઉર્જામાં તો કાંઈક ફેરફાર થયો જ હશે, પણ સાથે થોડુંક સાઈડમાં કદમાં ફેરફાર થવાને કારણે કાર્ય ઉર્જા પણ મળે છે. તો એ પ્રણાલીની આંતરિક ઉર્જાના ફેરફારમાં ભેગું ભેળવી દેવાની કાર્ય ઉર્જા અને ટોટલ જે સરવાળો મળે એને કહેવાય એન્થાલ્પી. પાછું બોલું છું, આપણે હમણાં જ આગળની થિયરીમાં જોઈ ગયા, રિપીટ કરું છું કે જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કદ અચળ રહે, પ્રક્રિયા અચળ કદે થાય, એટલે કે પ્રક્રિયા દરમિયાન પ્રણાલી એટલે કે વાયુમય પ્રણાલીના કદમાં કોઈ ફેરફાર ન થાય, ત્યારે સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ અચળ કદે પ્રક્રિયા થઈ હોવાથી વાયુના કદમાં કોઈ ફેરફાર ન થાય. વાયુના કદમાં ફેરફાર ન થયું હોય ને તો કાર્ય થયું ન કહેવાય. યાદ કરો, દબાણ લગાડવા છતાં કદમાં ફેરફાર ન થાય તો કાર્ય ન થયું કહેવાય. અને કાર્ય થયું ન કહેવાય છતાંય પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો કુલ ફેરફાર થયો હશે એમાં કાર્યનો ફેરફાર નથી મળ્યો, કેમ કે કાર્ય 0 છે. તો એ પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માના ફેરફારને શું કહેવાય? એની આંતરિક ઉર્જા. પણ હવે જો પ્રક્રિયા દરમિયાન કદમાં ફેરફાર થઈ જાય, મતલબ પ્રક્રિયા દરમિયાન કદમાં ફેરફાર થાય તો કદ અચળ ન હોય, કદ અચળ ન હોય તો બાહ્ય અચળ દબાણ હેઠળ જો કદમાં ફેરફાર થાય તો કાર્ય થયું કહેવાય. એટલે હવે શું થશે? જો કદ અચળ ન રહે અને જો પ્રક્રિયા દરમિયાન કદમાં ફેરફાર થઈ જાય તો કાર્ય થયું કહેવાય. તો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની કાંઈક આંતરિક ઉર્જામાં તો ફેરફાર થયો જ હોય, પણ ભેગા વાયુના કદના ફેરફારને કારણે થોડીક કાર્ય ઉર્જા પણ ભળી જાય. તો પ્રક્રિયા દરમિયાન જે કુલ ઉર્જાનો ફેરફાર થાય એ આંતરિક ઉર્જાનો ફેરફાર વત્તા કાર્ય ઉર્જા બેયનો ટોટલ સરવાળો એ મળે જાય આંતરિક ઉર્જા, એન્થાલ્પી. મતલબ આંતરિક ઉર્જા વત્તા કાર્ય ઉર્જા બેયનો સરવાળો એટલે થઈ ગયું એન્થાલ્પી. આ એન્થાલ્પી ડેવલપ કરેલી અવસ્થા વિધેય છે, રાઈટ? એટલે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. જો અહીંયા તમને પિસ્ટન દોરીને સમજો, એક સિલિન્ડર છે મારી પાસે, એક આ સિલિન્ડર છે દીકરાઓ. ચાલો, હવે આ સિલિન્ડરમાં શરૂઆતમાં મારી પાસે અહીંયા એક પિસ્ટન છે, અને ત્યારે શરૂઆતમાં વાયુનું કદ કેટલું થઈ ગયું? તો કે વાયુનું કદ શરૂઆતમાં હતું
V1 શું હતું વાયુનું કદ V1. હવે તમે એના ઉપર બાહ્ય P પ્રેશર એપ્લાય કરો એટલે બાહ્ય દબાણ, બાહ્ય અચળ દબાણ લાગુ પાડતા એટલે વાયુનું કદ V1 છે. હવે તમે શું કરશો, આ પિસ્ટનને પકડો ને મારો ધક્કો, આમ ધક્કો મારો એટલે પિસ્ટન અંદર ધકેલાશે, અંદર ધકેલાશે એટલે વાયુના કદમાં ફેરફાર થશે. એટલે હું અહીંયા પાછું બીજું પિસ્ટન દોરી દઉં અને એ પિસ્ટન માનો અહીંયા આવી ગયું. P એક્સટર્નલ કોન્સ્ટન્ટ બાહ્ય અચળ દબાણ, એક સરખું કરીને એક દબાણ મારો, આમ એક સરખું દબાણ આવવું જોઈએ, પ્રેશર કોન્સ્ટન્ટ રહેવું જોઈએ, એક સરખું યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમે પ્રેશર એપ્લાય કરો, પ્રેશર પંપ દ્વારા, તો ત્યારે જે શરૂઆતમાં પિસ્ટન અહીંયા હતું, હવે એ પિસ્ટન અહીંયા આવી ગયું બાહ્ય P એક્સટર્નલ અચળ દબાણની અસર હેઠળ. ત્યારે આ જે કદ થશે એ થઈ જશે V2. તો તમે જોઈ શકો છો પહેલા પિસ્ટન અહીંયા હતું, હવે પિસ્ટન છે એ અહીંયા આવી ગયું, અહીંયા પિસ્ટન પહેલા અહીંયા હતું. બાહ્ય દબાણની અસર હેઠળ કદમાં થયો ફેરફાર. તો કહી શકાય કે જો અચળ બાહ્ય દબાણ લાગુ પાડતા, સાંભળજો, બાહ્ય અચળ દબાણ લાગુ પાડતા P એક્સટર્નલ એપ્લાય કરો છો આમાં, તો P એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ, P એક્સટર્નલ બાહ્ય દબાણ લાગુ પાડો અને પ્રણાલીના કદમાં ફેરફાર થાય તો કંઈક કાર્ય થયું કહેવાય. લાગુ પાડતા પ્રણાલી એટલે કે વાયુમય પ્રણાલી, વાયુ પ્રણાલી ના કદમાં ફેરફાર થાય તો કાર્ય થયું કહેવાય. અને એ કાર્ય કેટલું થાય તો કે થતું કાર્ય કેટલું હોય તો કાર્ય W બરાબર અચળ બાહ્ય દબાણ ગુણ્યા કદનો ફેરફાર એટલે એ મળશે P ઇન્ટુ ડેલ્ટા V. P ડેલ્ટા V એ થઈ ગયું કાર્ય. હવે જો મતલબ કે પ્રક્રિયા કરો છો અને પ્રક્રિયા દરમિયાન બાહ્ય અચળ દબાણ હેઠળ પ્રણાલીના કદમાં ફેરફાર થઈ ગયો તો પ્રક્રિયા દરમિયાન થોડી કાર્ય ઉર્જાનો પણ ફેરફાર મળે. તો સમગ્ર ઘટનામાં કદના ફેરફારને કારણે થોડું કાર્ય થયું હોવાથી પ્રણાલીની આંતરિક ઉર્જાનો તો ફેરફાર થયો જ હોય, પણ સાથે થોડી કાર્ય ઉર્જાનો ફેરફાર થઈ ગયો તો ટોટલ એનર્જીનો ફેરફારનો સમેશન કરવામાં આવે, કાર્ય ઉર્જા અને આંતરિક ઉર્જાનો ફેરફાર એ મળે એન્થાલ્પી ફેરફાર. તો હવે જુઓ, તો જો પ્રક્રિયા, સાંભળજો હવે ખાસ આગળ વધારીએ મુદ્દો, જો પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે કરવામાં આવે, જોયું? જો પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે, જોયું? આગળ આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર જોયો હતો ને, એમાં જોઈ ગયા તો અચળ તાપમાને અને અચળ કદે. આ વખતે જોઈ છે અચળ દબાણે. અચળ તાપમાને અને અચળ દબાણે કરવામાં આવે ત્યારે કદમાં ફેરફાર ડેલ્ટા V ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય, કેમ કે કદ બદલે. જો અહીંયા કદ બદલી ગયું છે, રેડી? તો સમગ્ર ઘટના દરમિયાન ડેલ્ટા V ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે દીકરાઓ, કે કાર્ય થયું. તો ત્યારે આ જે વેલ્યુ છે એમાં ડેલ્ટા H, કેમ કે પ્રક્રિયા દરમિયાન કરવામાં આવે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, એન્થાલ્પી ફેરફાર કેમ ગણાય તો કે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા PV આવું થાય. P અને V સાથે રાખીએ. ઓકે, વિકલનનો નિયમ જ્યારે આના ઉપર લગાડો દીકરાઓ, તમે ફિઝિક્સમાં ભણી ગયા હશો. સાદુરૂપ આપીએ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા એકવાર P અચળ લઈએ અને V નો ફેરફાર કરીએ, P ડેલ્ટા V વત્તા એકવાર V અચળ લઈએ, P નો ફેરફાર કરીએ. પણ અહીંયા તમે પ્રક્રિયા અચળ દબાણે કરો છો એટલે પ્રક્રિયા અચળ દબાણે થતી હોવાથી
ડેલ્ટા પી બરાબર 0 થાય કેમ કે કદનો ફેરફાર ના થાય, 0 થાય, કદ અચળ રહે કેમ કે અચળ દબાણે હોવાથી પી શું બની જાય? અચળ, અને પી અચળ એટલે P1 બરાબર P2. તો એ વસ્તુ આમાં એપ્લાય કરો તો આના બરાબર શું થઈ જાય? માટે V ડેલ્ટા P બરાબર 0 થાય. તો આ એપ્લાય કરી દો આ સૂત્રમાં તો શું થાય? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V. ચાલો એક આ સમીકરણ મળી ગયું. આને કહી દઉં સમીકરણ નંબર 1. દીકરાઓ ઘણી વખત બહુ સહેલો પ્રશ્ન પૂછે ને તો આમ પૂછે, પ્રણાલીની શરૂઆતની એન્થાલ્પી આટલી, અંતિમ એન્થાલ્પી આટલી, તો પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પીનો ફેરફાર કેટલો? તો ડેલ્ટા H બરાબર અંતિમ એન્થાલ્પી માઇનસ પ્રારંભિક એન્થાલ્પી. જેમ આંતરિક ઉર્જાનો ફેરફાર ગણતા હતા એમ એન્થાલ્પીનો ફેરફાર ગણી શકો. એ બીજી રીત છે. તો બીજી રીત, એક આ સૂત્ર તો મળી ગયું. બીજું, ડેલ્ટા H બરાબર HP માઇનસ HR. આ હરખ પદુડો નથી. HP એટલે નિપજની એન્થાલ્પી. જો તમને આ રીતે પ્રશ્ન પૂછે તો આમ સોલ્વ કરવાનો, માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. આ તો બહુ સિમ્પલ છે, પણ તમને એન્થાલ્પીના ફેરફાર ન આપ્યા હોય, તમને એમ કહી દે પ્રક્રિયા દરમિયાન આટલા કદનો ફેરફાર થયો, અચળ દબાણે આ કદનો ફેરફાર થયો, આંતરિક ઉર્જાનો ફેરફાર આટલો, તો એન્થાલ્પીનો ફેરફાર કેટલો? તમારે શું કરવાનું? અચળ દબાણ ગુણ્યા કદનો ફેરફાર એટલે ગુણાકાર કરશો એટલે P ડેલ્ટા V કાર્ય મળશે, અને વત્તા ડેલ્ટા U બરાબર ડેલ્ટા H. તો આ રીતે તમે એન્થાલ્પીનો ફેરફાર ગણી શકો. દીકરાઓ યાદ રાખજો, પ્રક્રિયા દરમિયાન કદનો ફેરફાર થાય. શેનો ફેરફાર થાય? કદનો ફેરફાર થાય. ત્યારે જે ઉર્જાનો ફેરફાર હોય ને એને એન્થાલ્પી ફેરફાર કહેવાય, એને આંતરિક ઉર્જાનો ફેરફાર ન કહેવાય. હવે સાંભળજો, હું તમને એનું પ્રૂફ આપું. દાખલા તરીકે મારી પાસે કોઈ પરમાણુ છે. આ પરમાણુનું કેન્દ્ર છે, એની ફરતે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન છે. હવે તમે એ પ્રક્રિયા દરમિયાન કંઈક ઉર્જા આપો, ઉર્જા એપ્લાય કરો છો, અને આ ઇલેક્ટ્રોન છે એ છોડીને જતો રહે, ત્યારે એ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય ને ત્યારે શું થાય? જોજો, ઇલેક્ટ્રોન દૂર થઈ જતો હોવાથી યાદ કરો આ આયન બને. એટલે કે દાખલા તરીકે આ M છે તો અહીંયા બનશે M પ્લસ વત્તા એક ઇલેક્ટ્રોન દૂર થશે. એટલે આયન બને ત્યારે શું થશે કે Z ઇફેક્ટિવ વધે, રાઈટ? એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય ધનભાર વધે, એટલે પરમાણુના કદમાં શું થાય? ઘટાડો થાય. કદ થઈ જાય નાનું, પ્લસ ચાર્જ. એટલે જોયું, પ્રક્રિયામાં કદ ઘટે છે, પ્રક્રિયામાં સ્પીસીઝનું કદ ઘટે છે. મતલબ અચળ બાહ્ય દબાણે પ્રક્રિયા કરો અને ઉર્જા આપાત કરો અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો છો ત્યારે પરમાણુ વાયુમય પરમાણુના કદમાં ઘટાડો થાય. જો કદમાં ઘટાડો થાય તો કદ અચળ ન કહેવાય, અને કદ અચળ ન કહેવાય, કદમાં ઘટાડો થયો એટલે કાર્ય થયું કહેવાય. એટલે પ્રક્રિયા દરમિયાન કાંઈક આંતરિક ઉર્જાનો ફેરફાર થયો હોય, ભેગું થયું હોય કાર્ય, તો સમગ્ર ઘટના દરમિયાન જે કુલ ઉર્જાનો ફેરફાર છે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. સમજાઈ ગયું શું કરવાનું એન્થાલ્પી કહેવાય? કારણ કે પ્રક્રિયા દરમિયાન કદમાં ફેરફાર થાય. હજી એક એક્ઝામ્પલ આપું. માનો કે એક આ પરમાણુ છે અને એમાં એક ઇલેક્ટ્રોન, આ પરમાણુ કેન્દ્ર, એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરો તો એ જે પરમાણુ છે એનું પરિણામી કદ વધી જશે, કેમ કે અસરકારક કેન્દ્રીય ધનભાર ઘટી અને માઇનસ ચાર્જ આવે, એટલે કદ વધે છે. તો આ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જાનો ફેરફાર થાય ને એને કહેવાય ડેલ્ટા EGH. H શબ્દ વપરાય, જો એની સંજ્ઞા ડેલ્ટા IH હોય. H એટલે એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, કેમ કે જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય ને ત્યારે પરમાણુના કદમાં ફેરફાર થાય, અને જ્યારે કદમાં ફેરફાર થાય ને ત્યારે પ્રણાલીની આંતરિક ઉર્જાના ફેરફાર સાથે થોડી કાર્ય ઉર્જા પણ ભળે. એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર સાથે જો કાર્ય ઉર્જાનો ઉમેરો થાય તો ટોટલ જે સરવાળો મળે ને એ પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. એટલે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી ફેરફારમાં ફરક છે. જો એન્થાલ્પી, આંતરિક ઉર્જા અને એન્થાલ્પી ફેરફારમાં ફરક શું છે? આંતરિક ઉર્જા એને કહેવાય કે જ્યારે કોઈ કાર્ય ન થાય, અને જો કાર્ય થાય તો આંતરિક ઉર્જા વત્તા કાર્ય બેયનો સરવાળો હોય ને એને એન્થાલ્પી કહેવાય. એટલે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન જો પ્રણાલી અચળ કદે કાર્ય કરે છે તો જે ફેરફાર થશે ઉર્જાનો એ આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. પણ જો પ્રક્રિયા અચળ કદે થવાને બદલે અચળ દબાણે થાય અને કદનો ફેરફાર થાય તો કાર્ય થયું કહેવાય. અને કાર્ય થાય તો આંતરિક ઉર્જાના ફેરફારમાં ભેગી કાર્ય ઉર્જા ભળી જાય ત્યારે જે કુલ ઉર્જાનો ફેરફાર હોય ને એને એન્થાલ્પી ફેરફાર કહેવાય. એટલે કોઈ જગ્યાએ એન્થાલ્પી શબ્દ વપરાય ત્યારે સમજી લેવાનું કે એમાં કાર્ય થયું હશે. હજી એક્ઝામ્પલ આપું. માની લો કે મારી પાસે કોઈ પ્રવાહી છે, પ્રવાહી લિક્વિડ ફોર્મ, આટલું કદ છે એનું લિક્વિડ,
હવે તમે જ્યારે એને ગરમ કરશો ને, ઉત્કલન જેનું કરશો ઉત્કલન, ત્યારે એ પ્રવાહી છે વાયુમાં ફરી જાય. વાયુમાં ફરી જાય ને ત્યારે એનું ઓવરઓલ કદ વધી જાય ને, કેમ કે વાયુ તો ફેલાય બધે, એટલે કદ વધે. અને ઉત્કલન કરવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય ડેલ્ટા એચ બોઇલિંગ. બોઇલિંગ એટલે ઉત્કલન એન્થાલ્પી. કેમ કે પ્રવાહીને ગરમ કરો અને વાયુમાં ફરે ત્યારે વાયુ છે પ્રચંડ ફેલાય, એટલે ઓવરઓલ પ્રણાલીનું કદ મોટું થઈ ગયું, એટલે પ્રણાલીના કદમાં ફેરફાર થયો, એટલે જે ઉર્જાનો કુલ ફેરફાર છે ને એન્થાલ્પી ફેરફાર કહેવાય. ઇન શોર્ટ, પ્રક્રિયા દરમિયાન જો કદ અચળ રહે તો આંતરિક ઉર્જા, અને કદ અચળ ન રહે, કદમાં ફેરફાર થાય એટલે કાર્ય થાય તો ત્યારે એન્થાલ્પી. પણ કદમાં ફેરફાર થાય, કાર્ય થાય ત્યારે દબાણ અચળ હોય. આ મગજમાં રાખવું. રેડી? ઓકે, તો ચાલો આ કોન્સેપ્ટ સમજાયો. હજી થોડુંક આગળ વધારીએ આપણે આ કોન્સેપ્ટને. હવે આ તો ઠીક છે. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સાથે આને સાંકળીએ. એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ સમજાવું. જો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, આ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે. ઓકે, હવે એનો મતલબ આવું પણ હોઈ શકે ને, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ. માઇનસ ડબલ્યુ અથવા તો તમે આમ પણ લખી શકો ને, ક્યુ પ્લસ પી ડેલ્ટા વી ઓર ક્યુ માઇનસ પી ડેલ્ટા વી. પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ક્યુ માઇનસ પી ડેલ્ટા વી થાય, પ્રણાલી પર કાર્ય થાય તો ક્યુ પ્લસ પી ડેલ્ટા વી થાય. હવે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે એની અંદર આ સંબંધ એપ્લાય કરીએ. બરાબર, આ સંબંધ આપણે એની અંદર ડેલ્ટા યુ ની વેલ્યુ એપ્લાય કરીએ તો જો આ સૂત્ર ઉપરથી ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ને બદલે પ્રક્રિયા ક્યારે કરીએ છીએ? પ્રક્રિયા અચળ દબાણે કરતા. પ્રક્રિયા અચળ દબાણે કરતા ઉષ્માનો ફેરફાર જે ક્યુ છે ને ક્યુ પી કહી દઉં, જ્યાં પી એટલે કોન્સ્ટન્ટ દબાણ, માઇનસ પી ડેલ્ટા વી આ સૂત્ર મૂક્યું, અને વત્તા પી ડેલ્ટા વી છે. આ બે ઉડી જાય તો માટે ડેલ્ટા એચ બરાબર ક્યુ પી. આનો મતલબ આવું થાય, અચળ દબાણે થતા ઉષ્માના ફેરફાર, પ્રક્રિયા દરમિયાન અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એ પ્રણાલીની એન્થાલ્પી ફેરફાર જેટલો હોય. એટલે આનો મુદ્દો આવો લખી શકાય કે અચળ તાપમાને અને અચળ દબાણે થતી પ્રક્રિયા, અચળ તાપમાને અને અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માનો ફેરફાર ને તેની એન્થાલ્પી ફેરફાર કહેવાય. એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા દીકરાઓ, જો ખાલી આંતરિક ઉર્જાનો ફેરફાર હોય ને, આંતરિક ઉર્જાનો ફેરફાર, તો ડેલ્ટા યુ બરાબર થાય ક્યુ વી. એટલે આ થઈ અચળ કદે પ્રક્રિયા થાય ત્યારે જે ઉષ્માનો ફેરફાર હોય એને કહેવાય ડેલ્ટા યુ. અને જો અચળ તાપમાને ફેરફાર થાય, અચળ દબાણે ફેરફાર થાય, પ્રક્રિયા દરમિયાન અચળ દબાણ રાખવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એને કહેવાય એન્થાલ્પી ફેરફાર. મેં સિમ્પલ લોજિકલી તમને એક્ઝામ્પલ આપ્યું કે જો પ્રક્રિયા કરો છો, પ્રક્રિયા દરમિયાન વાયુનું કદમાં કોઈ ફેરફાર ન થાય તો કાર્ય થયું ના કહેવાય. કાર્ય થયું ન કહેવાય ત્યારે જે ઉષ્માનો કુલ ફેરફાર છે એની આંતરિક ઉર્જા ફેરફાર કહેવાય, કેમ કે કાર્ય 0 હોય. પણ જો પ્રક્રિયા દરમિયાન કદમાં ફેરફાર થાય, એટલે પ્રક્રિયા અચળ કદે કરવામાં આવે, અચળ દબાણે કરવામાં આવે, કદમાં ફેરફાર થાય તો કાર્ય થયું કહેવાય. ને કાર્ય થાય તો આંતરિક ઉર્જાના ફેરફારમાં ભેગી કાર્ય ઉર્જા ભેળવી દેવામાં આવે ત્યારે જે કુલ ઉર્જાનો ફેરફાર થાય એને કહેવાય આંતરિક ઉર્જાનો ફેરફાર. એટલે દીકરો તમારે આજની આ જે થિયરી છે એની અંદરથી આ સૂત્ર એક ખાસ યાદ રાખવાનું છે દાખલા માટે. રેડી? તો ચાલો કોઈ દી ભૂલતા નહીં. અચળ કદે ક્યુ વી ઉષ્માનો ફેરફાર, અચળ દબાણે ક્યુ પી. આ અચળ કદે કાર્ય ન થાય અને અચળ દબાણે કાર્ય થાય એટલે ડેલ્ટા યુ માં ભેગું કાર્ય ઘુસાડી દો એટલે ડેલ્ટા એચ થાય, અને ડેલ્ટા યુ ખાલી અચળ કદે હોય એટલે ડેલ્ટા યુ લખવાનું, કાર્ય તો ના થાય તો ક્યુ વી થાય. રેડી? એટલે આને આધારે ક્યુ પી બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી એટલે ક્યુ પી એટલે ડેલ્ટા એચ.
અને આ ખાલી QV એટલે ડેલ્ટા યુ. રેડી? ચાલો, તો દીકરાઓ અત્યારે આપણે એન્થાલ્પી ફેરફારનો પોઈન્ટ જોઈ ગયા. આ થિયરીનો વધારે તમને અસર, આ થિયરી વધારે સમજી તમને ત્યારે પડશે જ્યારે તમે આને રિલેટેડ દાખલાઓ સોલ્વ કરશો, MCQ સોલ્વ કરશો. એટલે દીકરાઓ આના પછીનો એક નેક્સ્ટ ટોપિક લઈ એટલે જે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સાથે સંબંધિત છે, અને ત્યાર પછી એક લઈ કાર્ય વિધેય, અને પછી આના અનુસંધાને જે અમુક દાખલાઓ છે એનું લેક્ચર લઈ લેશું એટલે તમે વ્યવસ્થિત સમજી શકશો, ટેક્સ્ટ બુકના કોયડાઓનો અભ્યાસ કરશો. રેડી? તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.